તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે આવી રહ્યા છીએ, આપણે આજે બનાવી રહ્યા છીએ, એટલે આજે જ આપણે બનાવ્યું છે અને આજે લઈ આવ્યા છીએ. તમને દેખાડી દઈએ કે શું બનાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, તમને દેખાડું છું મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે નથી તો એટલે કે 3 કિલો મિત્રો કેરીનું આથણું છે મિત્રો. તો કેરીનું આથણું આપણે બનાવવાનું છે મિત્રો. તો એનો આપણે એને હજી 2-3 દિવસ એને સુકાવા દેવું પડશે મિત્રો. તો આજે દીદી એને સુકાવા દીધું છે, કટકા કરીને હળદર બળદર નાખીને તેને સુકાવા દીધું છે મિત્રો. તો આપણે તમને દેખાડી દઈએ તેનો સામગ્રી, જે મસાલા જે નાખવાના આવે મિત્રો, તે બધી વસ્તુ પણ અહીંયા આવી ગયેલી છે. આપણે તમે જોઈ શકો છો, જો મિત્રો ગોળ આવી ગયો છે કિલો. આ તો કાંઈ નહીં, કલર છે મિત્રો પેન્ટનો. આમાં તમે જોઈ લો, તુરિયા આવી ગયા છે, ધાણા જીરું છે મિત્રો. તો દરેક જાતના મિત્રો આમાં મસાલા આવી ગયા છે મિત્રો. તો બનાવવાનું છે મિત્રો, તો આપણે બનાવવાનું છે કેરીનું આથણું. તો આ થોડોક વિડીયો આ છે, હું તમને દેખાડી દઉં. પછી કાલે હજી એને સુકાવા દેવી પડશે મિત્રો. હે પાણી પીવું છે? ભૂ પીવું છે? મારા ચોક્કાને ભૂ પીવું છે. તો મિત્રો આ વિડીયો હું અહીંયા તમને એટલો દેખાડી દઉં મિત્રો. પછી કાલે વિડીયો, આનો પૂરો વિડીયો તમને જોવા મળશે, કઈ રીતનું બનાવીએ છીએ, કઈ રીતનું નહીં, એ હું તમને દેખાડી દઈશ મિત્રો. તો પછી કાલે મળીએ આગળ. તો આખો વિડીયો, આખો બ્લોગ જોજો મિત્રો. કેરીનું આથણું કઈ રીતનું બને છે, કઈ રીતનું નહીં, તો તમે જોતા રહેજો. એટલે તમને બનાવવામાં પણ ખબર પડે કે આ રીતનું આથણું બને. તો જોતા રહેજો મિત્રો. અને અમારો યશ છે તે આવી રીતના ભૂ પી રહ્યો છે. તમારા છોકરા કોઈ આવી રીતના પી છે ભૂ? જો આ પાસે ધરાશે જ નહીં. અને તો મિત્રો દોડતો નહીં હો. અને તમે જોઈ શકો છો, અહીંયા બાળકો રમી રહ્યા છે. ભારતી અત્યારે શું બનાવે છે ભાઈ? અત્યારે રીંગણા બટેટા બનાવું છું. કેમ છો મિત્રો? જય માતાજી. અત્યારે રીંગણા બટેટા બનાવું છું. કાલે હું આથણું બનાવીશ. તમને ફૂલ બ્લોગ કાલ તમને મળી જશે. જોજો મારો વિડીયો એન્ડ સુધી, તમે જોજો કે હું કેવી રીતે આથણું બનાવું છું. મેં તમને કાલની કેરી મીઠામાં હળદરમાં પલાળી મૂકી હતી. આજ આખો દિવસ સુકાય છે. કાલ આખો દિવસ સુકાશે. કાલ આખો દિવસ સુકાઈ જાય ને પછી કાલ સાંજે હું બનાવી શકું, તમને દેખાડીશ. ઓકે. અત્યારે બનાવવાનું છે જમવામાં રીંગણા બટેટાનું શાક અને ખીચડી. તો અહીંયા બાળકો રમી રહ્યા છે બધા. યસ પણ છે. તો મિત્રો તો વિડીયો આખો જોજો. કાલે નેક્સ્ટ ડે એટલે કે આ સોમવાર છે મિત્રો, મંગળવારે જે થોડીક એને કાલે સુકાવા દેવી પડશે તડકામાં. કાલે સાંજેનું આથણું બનાવવાનું છે. તો મિત્રો એન્ડ સુધી વિડીયો જોજો મિત્રો, મજા આવશે. તો મળીએ કાલે. બાય, જોતા રહેજો.